વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જોઈએ. ચલો આજે આપણે પ્રકરણ 3 ના એક નવા મુદ્દા સાથે અભ્યાસ માટે તૈયાર છીએ. બરાબર ને? બધા જ ખૂબ જ એકાગ્રતાથી ભણવા માટે રોજ વિડીયોની રાહ જોતા જ હોય છે. તો આજે તમારી આ રાહ પૂરી કરીએ અને આગળ આપણે પ્રકરણ 3 નો વિડીયો 7 એટલે કે ભાગ 7 ભણીએ. આપણે પ્રકરણ 3 શિલ્પ અને સ્થાપત્ય કલાના વારસાનો અભ્યાસ કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ, થોડીક પ્રાથમિક વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો એ આપણો એક ઇતિહાસનો ભાગ છે. આપણે આપણા ધોરણ 10 ની અંદર ઇતિહાસ તરીકે આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે સાંસ્કૃતિક વારસાના એક ભાગ રૂપે શિલ્પ અને સ્થાપત્ય કલા ભણીએ છીએ. લાસ્ટ આપણે 6 વિડિયો ભણ્યા. થોડુંક 6 વિડિયોનું તાજું કરીએ. તમે કહેશો કે રોજ આગળનું તાજું કરવું ને પછી નવું ચાલુ કરવું આ શું છે? તમે બધા સિરિયલ જોતા હો છો, ટીવીની અંદર આખી સિરિયલની સોપાન શ્રેણી સિરિયલ જુઓ તો તમને આજનો એપિસોડ શરૂ થયા પહેલા ગઈકાલે શું આવ્યું હતું તે બતાવો, પછી આજનો એપિસોડ પૂર્ણ થાય એ પહેલા આવતીકાલે શું આવવાનું છે તે બતાવો. હવે આ વસ્તુ શું છે તો કે આપણા ધ્યાનને, આપણી એકાગ્રતાને ટકાવી રાખવા માટેની એક રીત છે, પદ્ધતિ છે. તમે એ સિરિયલની અંદર રસ રુચિ દાખવીને એકાગ્રતાથી જોવો ને, એ માટે ગઈકાલે તમે જોયું તું એ બતાવે, જેથી કરીને તમારા માનસપટ ઉપર ગઈકાલની યાદો તાજી થાય ને આજનું જે કાંઈ નવું જોવાના છો એની સાથે તમે જોડી શકો. આજનું જેટલું તમને બતાવવાનું છે એ બતાવી દીધા પછી આવતીકાલે શું આવવાનું છે એ બતાવે છે. એનું એ કારણ છે કે તમે આવતીકાલ માટે અગાઉથી પરિપક્વ બનો કે તૈયાર થાઓ. પ્રિપરેશન માટેનું એક કામ છે. તો આપણે જ્યારે અભ્યાસ શરૂ કરીએ ને ત્યારે હંમેશા હું તમને કહેતી હોઉં છું કે ગઈકાલે કે છેલ્લા વિડિયોની અંદર આપણે આ ભણ્યા છીએ, આવતીકાલે આપણો વિડિયો કે અત્યારનું જે પૂરું થાય પછી હું કહેતી હોઉં છું કે આવતીકાલે આપણે આ મુદ્દો ભણીશું. આપણા અધ્યયનનું એક પાસું છે કે નવો અભ્યાસ શરૂ કરતા પહેલા પૂર્વ અધ્યયન ઉપર ધ્યાન આપવું. આજે આપણે નવા મુદ્દા ભણીએ એ પહેલા આપણે આગળ શું ભણી ગયા છે એની માહિતી આપણી પાસે હોવી જોઈએ. એટલે આગળ જે ભણી ગયા છે એનું પૂર્વ જ્ઞાન છે તે તમને નવા જ્ઞાન તરફ લઈ જાય છે. એટલે પૂર્વ જ્ઞાનને નવા જ્ઞાન તરફ લઈ જવા માટેનો રસ્તો માનવામાં આવે છે. એટલા માટે જ અગાઉ ભણી ચૂક્યા છે એને થોડુંક તાજું કરવું પડે, પછી આજે શું નવું જ્ઞાન મેળવવાનું છે, શું નવું સમજવાનું છે તે સમજવું પડે. ફરી પાછું બીજા દિવસે આપણે નવું જ્ઞાન મેળવવાનું છે, તેના માટે એક માનસિક પ્રિપેરેશન તૈયાર કરવા માટે આપણે આવતીકાલે શું ભણશું તેની થોડીક પૂર્વ ભૂમિકા બાંધવી. તો આજે આપણે નવો પોઈન્ટ શરૂ કરીએ કે મંદિર સ્થાપત્યનું ગોપુરમ કેવું હોય અને જૈન મંદિરો અને ભારતીય રેખા મંદિરનું એક બાંધકામ કઈ રીતે થયું હોય છે તેનું રેખાચિત્ર સમજીએ એ પહેલા આપણે અગાઉ શું ભણી ગયા છે તેની થોડી તાજી વાતો કરીએ. તો અગાઉ આપણે આપણા શિલ્પ સ્થાપત્ય કલાના કેટલાક વિભાગો ભણ્યા. એમાંનું એક સમકાલીન સ્થાપત્ય ભણ્યા, જેમાં પ્રાચીન નગરોની માહિતી મેળવી. બીજો વિભાગ આપણે લીધો મૌર્ય યુગની સ્થાપત્ય કલા, જેની અંદર મૌર્ય યુગની સ્થાપત્ય કલાની અંદર આપણે સ્તૂપો, સ્તંભલેખો અને શિલાલેખો વિશે ભણ્યા. ત્રીજો વિભાગ આપણે ગુપ્તકાલીન સ્થાપત્ય કલાની વાત કરીએ છીએ. અત્યારે આપણે જે અભ્યાસ કરીએ છીએ તે ગુપ્ત યુગની સ્થાપત્ય કલા વિશે ભણીએ છીએ. એના એક કે બે વિડિયોની અંદર આપણે ગુપ્તકાલીન સ્થાપત્ય કલાની અંદર ગુફા સ્થાપત્ય, જેમાં ગુજરાતની જાણીતી ગુફાઓ વિશે ભણ્યા. બીજો મુદ્દો આપણે લીધું મંદિર સ્થાપત્ય. એ મંદિર સ્થાપત્યની અંદર ભારતના જાણીતા મંદિરો, રથ મંદિરો અને સૂર્ય મંદિરો ગઈકાલે આપણે પૂર્ણ કર્યું. ભારતના જાણીતા મંદિરોની અંદર બૃહદેશ્વર મંદિર વિશે આપણે થોડીક વાત કરી.
મંદિર વિશે ભણ્યા, કોણાર્કના સૂર્ય મંદિર વિશે, કાળા પિંગુડાનું મંદિર. અને સૂર્ય મંદિરના એક મંદિર તરીકે આપણે ગુજરાતના મોઢેરાના સૂર્ય મંદિર વિશે ભણ્યા. હવે આજે આપણે ભણવાના છીએ મંદિર સ્થાપત્યનો જ એક ભાગ એટલે ગોપુરમ સ્થાપત્ય. ગોપુરમ એક મંદિરનો જ હિસ્સો છે, મંદિરથી દૂર નથી. ગોપુરમ એટલે શું? તો કે મંદિરની અંદર પ્રવેશવા માટેનો એક પ્રવેશ દ્વાર જે ગોપુરમ છે. પણ અહીં તમને ગોપુરમ સ્થાપત્ય અલગથી કેમ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે? તો કે દરેક મંદિરની અંદર પ્રવેશવાના પ્રવેશ દ્વારને ગોપુરમ કહેવાય, પણ દરેક સ્થળે તે ગોપુરમ તરીકે નથી ઓળખાતા. કોઈ જગ્યાએ તે મંદિરના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે, તો કોઈ જગ્યાએ તે તોરણ તરીકે ઓળખાય છે. પરંતુ ગોપુરમ દક્ષિણ ભારતની સ્થાપત્ય કલાનો એક આગવો હિસ્સો છે. દક્ષિણ ભારતના મંદિરની અંદર પ્રવેશવા માટેનો પ્રવેશ દ્વાર મંદિર કરતાં પણ વધુ કલાત્મક, વધુ સુંદર અને વધુ સ્થાપત્ય શૈલીથી સજ્જ હોય છે. છેટેથી દક્ષિણ ભારતના મંદિરોને તમે દૂરથી જુઓ ને તો તેનું પ્રવેશ દ્વાર તમને એક વિશાળ મહેલ જેવું કે એક વિશાળ મંદિર જેવું લાગે, પણ વાસ્તવની અંદર તે મંદિરની અંદર પ્રવેશવાનો પ્રવેશ દ્વાર હોય છે. ઊભા બે સ્તંભ ઉપર અનેક માળનું ઉધ્વ આકારે એક બાંધકામ થયેલું હોય છે, જેની અંદર અનેક માળ અને ઝરૂખા હોય છે. આટલા કલાત્મક અને ખૂબ જ સુંદર રીતે શિલ્પોથી સજ્જ ગોપુરમ છે તે કલા રસિકોને મંત્રમુગ્ધ બનાવી દે તેટલા સુંદર અને કલાત્મક છે. અને આવી પ્રકારના ગોપુરમ છે તે દક્ષિણ ભારતના મંદિરોમાં સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ભારતના ખૂબ જ વિખ્યાત ગોપુરમની વાત કરીએ તો દક્ષિણ ભારતના મદુરાઈની અંદર આવેલા મીનાક્ષી મંદિરના ગોપુરમ. આજે તો આપણી પાસે ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, ક્યારેક તમે મોબાઈલની અંદર આ બધા સ્થાપત્યને સર્ચ કરીને ગૂગલમાં સર્ચ કરીને જોજો. અત્યારે તો આપણી પાસે કોઈ એવું સાધન અવેલેબલ નથી કે હું તમને એ તમારી સામે બતાવું, પણ તમે બધા જ મોબાઈલ, ઇન્ટરનેટ, ગૂગલનો યુઝ કરો છો. જો ક્યારેક તમે તેની અંદર સર્ચ કરશો તો તમને બતાવશે કે દીદી કહેતા હતા કે ટીચરો કહેતા હતા કે આ વસ્તુ આટલી કલાત્મક છે તે તમારા મોબાઈલની અંદર તમે પ્રત્યક્ષ રીતે જોઈ શકશો. મોઢેરાનું સૂર્ય મંદિર સર્ચ કરશો તો તેની તમામ વિશેષતા બતાવશે. એ જ રીતે મદુરાઈનું મીનાક્ષી મંદિર સર્ચ કરશો, બૃહદેશ્વર મંદિર, તાંજોરનું બૃહદેશ્વર મંદિર સર્ચ કરશો. આમ ભારતના 5000 થી પણ વધારે સ્થાપત્ય સ્થળો છે. તમે જે સ્થળ વિશે જાણવા માંગો છો તે સર્ચ કરશો એટલે તેના વિશે તમામ માહિતી તમને મળશે, અને એના ચિત્રો અને ફોટોઝ પણ તમે જોઈ શકશો. તો તેના ઉપરથી તમને ખ્યાલ આવે કે તેની સ્થાપત્ય કલા કેવી પ્રકારની છે. ગોપુરમની આપણે વાત કરીએ છીએ. મંદિરની અંદર પ્રવેશવા માટેનો એક પ્રવેશ દ્વાર એટલે ગોપુરમ, પણ દક્ષિણ ભારતના મંદિરનું આગવું આકર્ષણ કેન્દ્ર ત્યાંના ગોપુરમ છે. દક્ષિણ ભારતના ગોપુરમ છે કે મંદિરના પ્રવેશ દ્વાર છે તે ખૂબ જ કલાત્મક અને સુંદર અને મનને મોહી લે તેવા મનમોહક હોય છે, અને કલા રસિકોને આકર્ષે તેવા ગોપુરમ હોય છે. એમાંય ખાસ કરીને દક્ષિણ ભારતનું મદુરાઈનું મીનાક્ષી મંદિર છે તે 4 ગોપુરમ ધરાવે છે. એક વિશાળ પટાંગણની અંદર બરોબર વચ્ચે મીનાક્ષી મંદિર છે. એ મંદિરની અંદર પ્રવેશવા માટે ચારેય દિશામાં 4 ગોપુરમ છે, અને એકથી એક જોડે તેવી શિલ્પ સ્થાપત્ય કલાથી સજ્જ આ ચારેય ગોપુરમ છે તે ખૂબ જ પ્રસિદ્ધ છે, વિશ્વ વિખ્યાત છે, વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા છે. એ જ રીતે આપણે ગઈકાલે બૃહદેશ્વર મંદિરની વાત કરી. 200 મીટરથી પણ વધારે ઊંચાઈ ધરાવતું બૃહદેશ્વર મંદિર છે તે ભગવાન શિવનું મંદિર છે. રાજરાજ ચોલે બંધાવેલું મંદિર છે, એટલે એને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. આ બૃહદેશ્વર મંદિરની અંદર પ્રવેશવા માટેનો પ્રવેશ દ્વાર પણ મંદિરની જેવો જ કલાત્મક છે, અને એ પ્રવેશ દ્વારને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. આ થયું આપણું મંદિર સ્થાપત્ય, અને તેમાં ખાસ કરીને
મંદિરનું રેખાચિત્ર કેવું હોય છે? મંદિરના મુખ્ય 5 અંગો હોય છે. એમાં એક છે ગોપુરમ, બીજું છે ગર્ભગૃહ, ત્રીજું છે વિમાન, ચોથું છે શિખર અને પાંચમું છે મંડપ. સર્વપ્રથમ આપણે મંદિરની અંદર પ્રવેશવાના પ્રવેશ દ્વારથી વાત કરીએ તો ગોપુર. મેં હમણાં જ તમને સમજાવ્યું. ભારતીય મંદિર એક વિશાળ પટાંગણની અંદર તૈયાર થયેલું હોય છે, બનેલું હોય છે. એ મંદિરની અંદર પ્રવેશવા માટેનો પ્રવેશ દ્વાર ગોપુરમ તરીકે ઓળખાય છે. એમાંય ખાસ કરીને દક્ષિણ ભારતના ગોપુરમ વિશાળ, ખૂબ જ ઊંચા અને કલાત્મક હોય છે. ઊભા બે સ્તંભ ઉપર ઊંધો આકારે અનેક માળથી બનાવેલું એક મંદિરનો વિભાગ કે જેના મારફતે મંદિરની અંદર પ્રવેશી શકાય છે, જેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરની અંદર પ્રવેશી ગયા પછી આપણે પહોંચીએ છીએ મંડપમાં. મંદિરનો બીજો વિભાગ. ગોપુરમ મારફતે આપણે મંદિરની અંદર પ્રવેશીએ છીએ અને આપણે ક્યાં પહોંચીએ છીએ તો કે મંડપમાં. કલાત્મક શિલ્પોથી સજ્જ એવા અનેક સ્તંભો મંડપની અંદર હોય છે. સ્તંભ એટલે શું? તો કે પિલર. આજે આપણે એને કદાચ પિલર કહેતા હોઈએ છીએ. તો અનેક સ્તંભોથી સજ્જ આખો વિશાળ એક ખંડ હોય છે કે જ્યાં દર્શનાર્થીઓ બેસી અને ભગવાનના દર્શન કરવા માટે પ્રતીક્ષા કરતા હોય છે. આવો એક મંદિરનો જ વિભાગ જે ગર્ભગૃહની એક્ઝેક્ટ સામે હોય છે અને ઉપર છત અને અનેક સ્તંભથી રચાયેલો આ એક વિશાળ ભાગ કે જ્યાં દર્શન કરવા માટે ગયેલા લોકો દર્શન માટે પ્રતીક્ષા કરતા હોય છે કે લાઈનમાં ઊભેલા હોય છે. આ ખંડને મંડપ તરીકે ઓળખવામાં આવે છે. મંડપ પછીનો આપણે બીજો એક ભાગ લઈએ તો તે છે ગર્ભગૃહ. મંદિરનો ખૂબ જ મહત્વ ઇમ્પોર્ટન્ટ વિભાગ. મંદિર કોના માટે હોય છે તો કે ભગવાન માટે. મંદિરનો એક લંબચોરસ આકારનો અંધકારમય ખંડ જેની અંદર પ્રકાશ બહુ ઓછો હોય છે, અંધારું જોવા મળતું હોય છે. અંધકારમય એક નાનકડો ઓરડો કે ખંડ કે જ્યાં ભગવાનની મૂર્તિ છે તે રાખવામાં આવેલી હોય છે. ભગવાનની મૂર્તિને ત્યાં પ્રસ્થાપિત કરેલી હોય છે. આ ખંડની અંદર માત્ર પૂજા અર્થે જઈ શકતા હોય છે, દર્શનાર્થીઓ ત્યાં જઈ શકતા નથી. પણ મંડપ મારફતે તેના સામેના વિભાગમાં ઊભા રહી અને દર્શનાર્થીઓ અહીં દર્શન કરતા હોય છે. એ ભાગને આ ખંડને અંધકારમય ખંડને ગર્ભગૃહ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીની અંદર તેને ગભારો કહે છે. જો કે આજે આપણે પણ એને ગર્ભગૃહ તરીકે જ ઓળખીએ છીએ, પણ ગુજરાતી તળપદી ભાષામાં તેને ગભારા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું ગર્ભગૃહની ઉપરનો એક વિભાગ લઈએ એટલે એ છે વિમાન. મંદિરનો એક ત્રીજો ભાગ વિમાન. ગર્ભગૃહની છત ઉપર શિખર તરફ જતો એક ઉદ્ધવ આકારનો કે પિરામિડ આકારનો અનેક માળ ધરાવતો ઝરૂખ. સામાન્ય રીતે આપણે અહીંથી અહીંયા સુધી શિખર કહીએ છીએ, પણ વાસ્તવમાં અહીંથી અહીંયા સુધી શિખર નથી. શિખર માત્ર ઉપર રાખેલું ધાતુનું એક અણીદાર અંગ છે જેને શિખર કહેવાય. શિખરની નીચે અને ગર્ભગૃહની ઉપર પિરામિડ આકારનું જે અનેક ઝરૂખાવાળું એક વિભાગ છે એ વિભાગને વિમાન તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભગૃહની છત ઉપર હોય છે, પિરામિડ આકારનું હોય છે. ગર્ભગૃહથી તે શિખર તરફ જતું, ટોચ તરફ જતું એક અંગ છે, મંદિરનો એક ભાગ છે જે વિમાન તરીકે ઓળખાય છે. મંદિરનો દૂરથી જોઈ અને આપણે કહી શકીએ કે અહીં મંદિર છે. એ ભાગ એટલે મંદિરનો શિરોભાગ. શિર વિના માણસની પ્રતિમા
મંદિરનો શિરોભાગ એટલે શિખર, જે શિખર તરીકે ઓળખાય છે. શિખર વિમાન ઉપર રચાયેલું હોય છે. 2 4 5 7 એવા ગોળાકાર કે અંડાકાર અને અણીદાર એવા ધાતુ શિલ્પો હોય છે. કાં તો કોઈ જગ્યાએ પથ્થરમાંથી બનાવેલા હોય છે, કોઈ જગ્યાએ પથ્થર ઉપર ધાતુનું કોટિંગ કરેલું હોય છે, જેમ કે તાંબાના કે પિત્તળના. દક્ષિણ ભારતના મંદિરની અંદર આડા 5 કે 7 હોય છે. ઉત્તર ભારત, મધ્ય ભારત કે પશ્ચિમ ભારતના મંદિરોમાં પિરામિડ આકારે ગોઠવાયેલા 5-7 ધાતુ શિલ્પો હોય છે, જે ધાતુથી કોટિંગ કરેલા હોય છે, પિત્તળ કે તાંબાથી તેને બાંધી દેવામાં આવેલા હોય છે. એવી પ્રકારના એક ગોળાકાર અથવા તો અણીદાર ભાગના જે અંડાકાર, સામાન્ય રીતે આપણે એને ગુજરાતીમાં ઈંડું કહીએ છીએ, મંદિર ઉપરનું ઈંડું, જે શિખર તરીકે ઓળખાય છે. શિખરના અણીદાર ભાગ ઉપર ધ્વજ સ્તંભ રાખેલો હોય છે અને એ ધ્વજ સ્તંભ સાથે ધ્વજાને બાંધેલી હોય છે. ધ્વજા અને ધ્વજ સ્તંભ પણ એક મંદિરનું જ અંગ કહેવાય છે. શિખરનો જે અણીદાર ભાગ છે તેની સાથે ધ્વજ સ્તંભ રાખવામાં આવેલો હોય છે ને એ ધ્વજ સ્તંભ ઉપર ધ્વજાને રાખવામાં આવેલો હોય છે. આ રીતે ભારતના અને ઉત્તર ભારત, દક્ષિણ ભારતના મંદિરો છે તે રચાયેલા હોય છે, જે મંદિરનું રેખાચિત્ર તરીકે ઓળખાય છે. તમને પરીક્ષાની અંદર આ મંદિરના 5 અંગોની વ્યાખ્યા 1 કે 2 માર્ક્સમાં પૂછાય છે. ગોપુરમ એટલે શું, પરિચય આપો, ગર્ભગૃહ કોને કહેવાય, વિમાન કોને કહેવાય, શિખર કોને કહેવાય કે મંડપ કોને કહેવાય. આ રીતે 1 કે 2 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછાય છે, એટલે તમારા માટે મંદિરનું રેખાચિત્ર સમજવું પણ ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે ઉત્તર ભારતના મંદિરો છે તે ઊંચી પીઠિકા ઉપર હોય છે, એટલે કે નીચે એક ઓટલો હોય છે. એ ઓટલા ઉપર ચડવા માટેના પગથિયા હોય છે અને પગથિયા મારફતે અહીંયા મંદિર ઉપર જવાતું હોય છે. આ ઉત્તર ભારતના મંદિરો હોય છે. દક્ષિણ ભારતના મંદિરો જમીન સરસવા સપાટ હોય છે. દક્ષિણ ભારતના મંદિરો ઊંચી પીઠિકા ઉપર હોતા નથી. આ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના મંદિરની રચનાનો એક જ તફાવત છે કે ઉત્તર ભારતના મંદિરો ઊંચી પીઠિકા ઉપર છે, દક્ષિણ ભારતના મંદિરો જમીન સરસવા સપાટ છે, એ પીઠિકા ઉપર રચાયેલા નથી. આ થયા આપણા ભારતના મંદિર સ્થાપત્યમાં હિન્દુ ધર્મના મંદિરો કેવા છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો હિન્દુ ધર્મની સાથે જ અસ્તિત્વમાં આવેલો જૈન ધર્મ. ઈસવીસનની 3જી-4જી સદીમાં જેમ હિન્દુ ધર્મ અસ્તિત્વમાં આવ્યો એમ જ ભારતની અંદર જૈન ધર્મ પણ અસ્તિત્વમાં આવ્યો. જૈન ધર્મના 24 તીર્થકરો થઈ ગયા, જેમાં જૈન ધર્મના અંતિમ અને 24મા તીર્થકર છે મહાવીર સ્વામી અને પ્રથમ તીર્થકર છે આદિત્યનાથ સ્વામી. આ 24 તીર્થકરોના ઘણા બધા જૈન મંદિરો ભારતની અંદર આવેલા છે, જે જૈન મંદિર કે જૈન દેરાસર તરીકે ઓળખાય છે. મેં તમને કહ્યું કે જૈન ધર્મના 2 પંથ છે, 2 સંપ્રદાય છે, એક શ્વેતાંબર અને બીજા દિગંબર. શ્વેતાંબર મૂર્તિ પૂજક નથી એટલે દેરાસરમાં નથી જતા, પણ દિગંબર છે તે મૂર્તિ પૂજક છે એટલે તે દેરાસરમાં મૂર્તિની પૂજા કરે છે. જૈન ધર્મના થઈ ગયેલા 24 તીર્થકરોની પૂજા કરે છે. ભારતની અંદર જૈન ધર્મનો ઉદ્ભવ મથુરામાં યમુના નદી કિનારે થયો. એટલે મથુરાની અંદર અનેક જૈન મંદિરો ઉપરાંત જૈન વિહારો આવેલા છે. પરંતુ ભારતના ખૂબ જ પ્રખ્યાત જૈન મંદિરોની વાત કરીએ તો રાજગૃહ વેભારની અંદર જૈન મંદિરો આવેલા છે. વિપુલાચલની અંદર ઉદયગીરી અને રત્નાગીરી પર્વત ઉપર પણ ઘણા બધા જૈન મંદિરો આવેલા છે. એ ઉપરાંત જૈન ધર્મનું મુખ્ય તીર્થધામ લઈએ તો સમેત શિખર સિદ્ધ ક્ષેત્ર તીર્થ તરીકે ઓળખાય છે. સમેત શિખર જે સિદ્ધ ક્ષેત્ર તીર્થ તરીકે ઓળખાય છે, અહીં જૈન ધર્મનું એક મોટું ધર્મ કેન્દ્ર છે. જૈન ધર્મના લોકો સિદ્ધ ક્ષેત્ર તીર્થધામની યાત્રા ચોક્કસથી કરે છે, કારણ કે કહેવાય છે
સિદ્ધ ક્ષેત્રની અંદર જૈન ધર્મના જે 24 તીર્થંકરો થઈ ગયા ને એમાંથી 20 તીર્થંકરો સિદ્ધ ક્ષેત્રમાં મૃત્યુ પામ્યા, નિર્વાણ પામ્યા. એટલે જૈન ધર્મના લોકોની એવી માન્યતા છે કે જે સિદ્ધ ક્ષેત્રની અંદર મૃત્યુ પામે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. કારણ કે 24 તીર્થંકરોમાંથી 20 તીર્થંકરોએ પોતાનો દેહ ત્યાગ અહીં સિદ્ધ ક્ષેત્રની અંદર કર્યો છે. એમ જ એટલું જ નહીં, મહાવીર સ્વામી જૈન ધર્મના અંતિમ તીર્થંકર છે. મહાવીર સ્વામી પણ સિદ્ધ ક્ષેત્રની અંદર ભક્ત પોતાનો સમય પસાર કર્યો હતો, ત્યાં રહ્યા હતા. સિદ્ધ ક્ષેત્ર ખાતે આદિત્યનાથ અને એવા અમુક તીર્થંકરોના મંદિરો છે તે જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો ભારતના લગભગ સૌથી વધારે જૈન લોકો ગુજરાતમાં વસવાટ કરે છે. એટલે ગુજરાત છે, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અમુક રાજ્યોની અંદર જૈન ધર્મને અનુસરતા લોકો વસવાટ કરે છે. એટલે ભારતમાં જૈન સંપ્રદાય આજે પણ છે. પણ સૌથી વધારે જૈન વસ્તી છે તે ગુજરાતની અંદર છે. ગુજરાતના જાણીતા જૈન મંદિરોની વાત કરીએ તો પાલિતાણા મંદિરોની નગરી કહેવાય. જનરલ નોલેજની અંદર કે જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામની અંદર ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે કે ગુજરાતનું મંદિરનું શહેર કયું? તો કે પાલિતાણા. પાલિતાણા ગુજરાતનું મુખ્ય જૈન તીર્થધામ છે. શેત્રુંજય પર્વત ઉપરાંત સમગ્ર પાલિતાણા શહેરની અંદર 350 થી પણ વધારે જૈન મંદિરો આવેલા છે. અને એ જૈન મંદિરોની અંદર આદિત્યનાથનું જૈન મંદિર પાલિતાણા પર્વત ઉપર છે. અન્ય 24 તીર્થંકરોની મૂર્તિ ધરાવતું 108 જૈન મંદિર પણ પાલિતાણા પર્વત ઉપર છે. પર્વત ઉપર ચઢાઈ કરવામાં આવે કે ચડવામાં આવે તો આખા પર્વત ઉપર ખૂબ જ મધપુરાની માફક અનેક મંદિરો રચાયેલા છે. એટલે પાલિતાણા જૈન દેરાસરો માટે ગુજરાતનું પાલિતાણા ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાતના અમદાવાદ શહેરની અંદર હઠીસિંહના દેરા આવેલા છે, જે એક જૈન દેરાસર છે. હઠીસિંહ નામના જૈન વણિક શેઠ હતા, જેમણે અમદાવાદની અંદર દેરાસર બંધાવ્યું, એટલે તે હઠીસિંહના દેરા તરીકે ઓળખાય છે. ગુજરાતનું જ પડોશી રાજ્ય લઈએ રાજસ્થાન. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલી અરવલ્લી પર્વત શૃંખલાનું એક શિખર આબુ, અને એ આબુ ઉપર દેલવાડાના દેરા બંધાવેલા છે. કાવ્ય રસિક કવિઓ દેલવાડાના દેરાને સંગેમરમરમાં રચાયેલું કાવ્ય કહે છે. અનેક કવિઓએ દેલવાડાના દેરા ઉપર કવિતાઓ રચી છે. ગુજરાતના એક સમયે સોલંકી વંશના રાજાઓનું શાસન હતું. તે સમયે ગુજરાતની અંદર વસ્તુપાળ અને તેજપાળ સોલંકી રાજાના મંત્રીઓ હતા. દેલવાડાના દેરા સાથે શું સ્ટોરી કે કથા સંકળાયેલી છે એની તમને વાત કરું છું. કહેવાય છે કે ગુજરાત ઉપર જ્યારે સોલંકી રાજાઓનું શાસન હતું તે સમયે ગુજરાત ઉપર તુર્ક ઇસ્લામોનું આક્રમણ થયું ત્યારે જૈન વણિક વેપારી હતા. વસ્તુપાળ અને તેજપાળ સર્વપ્રથમ તો તે વેપારી હતા. ગુજરાતનો વિશ્વ વ્યાપાર વણિક લોકો કરતા. વસ્તુપાળ અને તેજપાળ વેપારી હતા, પરંતુ જ્યારે મુસ્લિમો ગુજરાત ઉપર આક્રમણ કરે છે ત્યારે વસ્તુપાળ અને તેજપાળે ખૂબ જ સારું એવું યુદ્ધ કૌશલ્ય તેમાં દાખવ્યું અને ગુજરાતને મુસ્લિમના આક્રમણની અંદર બચાવ્યું. ત્યાર પછીથી વસ્તુપાળ અને તેજપાળ છે ને તે સોલંકી રાજાના મંત્રી બન્યા. આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતા, કારણ કે વણિક વેપારી હતા. હવે એક સમય એવો આવે છે કે તે સમય દરમિયાન કોઈ બેંક કે એવું નહોતું. એક ધનિક વ્યક્તિએ પોતાનું ધન એટલે કે પોતાનું નાણું કે રૂપિયા કે ઘરેણા ગાંઠા સાચવવા હોય તો જમીનની અંદર ખાડો કરી અને એક માટલામાં ભરીને દાટી દેવામાં આવતા. વસ્તુપાળ, તેજપાળ અને તે બંનેની પત્નીઓ પોતાની પાસે રહેલું અઢળક ધન છે તે એક જંગલની અંદર સુરક્ષિત રીતે દાટવા જતા હોય છે. ત્યારે જ્યાં તે ખોદે છે ત્યાં
વસ્તુપાળ અને તેજપાળ વિચારમાં પડી જાય છે કે આનું કરવું શું, આપણું આ રૂપિયા સંચવાતા નથી, બીજી સોના મોહર મળી, હવે શું કરવું? વસ્તુપાળની પત્ની ખૂબ જ બુદ્ધિજીવી હતી. એને એવું કહ્યું કે આ ધનને એવી રીતે સાચવો કે દુનિયા આખી જોવે પણ ચોરી ન શકે. વસ્તુપાળને તેજપાળને તો વિચાર આવ્યો કે આખી દુનિયા જોવે ને ચોરાય નહીં એ વસ્તુ કેમ માનવામાં આવે? કે એને એમ કીધું એની પત્નીએ કે એવી રીતે આને સાચવવું જોઈએ કે આખી દુનિયા સદીઓ સુધી જોવે પણ કોઈ ચોરી ન શકે અને છતાંય તમને યાદ કરે. પછી તો બહુ વિચાર કર્યો, રાતભર વિચાર કર્યા પછી વસ્તુપાળ તેજપાળને સમજાયું કે તેમની પત્ની વસ્તુપાળની પત્નીનું કેવું શું થાય છે. એટલે એને વિચાર કર્યા પછી આબુ પર્વત ઉપર જૈન મંદિરનું બાંધકામ કરાવ્યું. આબુ પર્વત રાજસ્થાનનો સંગેમરમર સફેદ આરસ પ્રખ્યાત છે. રાજસ્થાનના સફેદ આરસનો ઉપયોગ કરી અને અનેક શિલ્પીઓને ત્યાં કામ આપ્યું ને હાથેથી કંડારેલા શિલ્પો દ્વારા ત્યાં દેલવાડાના દેરા તૈયાર થયા. અને એ દેલવાડાના દેરાનું કોતરકામ, તેનું નકશીકામ જોતા આખી દુનિયાના લોકો મંત્રમુગ્ધ બની જાય. અને ઘણા બધા કવિઓ તો એવું કહે છે કે દેલવાડાના દેરા એટલે શું, તો કે સંગેમરમરમાં કંડારેલું કાવ્ય. નૃત્યાંગનાઓ, ગાંધર્વો, અપ્સરાઓ આવી અનેક શિલ્પોથી સજ્જ દેલવાડાના દેરા બનાવવા માટે આબુ પર્વત ઉપર વર્ષો સુધી વસ્તુપાળ અને તેજપાળની પત્ની રહી. કેમ કે ત્યાં કામ કરતા કારીગરોની ભોજનની વ્યવસ્થા, વસ્તુપાળ અને તેજપાળે તેમના ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, બધી જ વ્યવસ્થા ત્યાં આબુ પર્વત ઉપર કરી. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઠંડી, ગરમીની અંદર કારીગરોને યોગ્ય પ્રમાણમાં યોગ્ય વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી વસ્તુપાળ અને તેજપાળની હતી. અને એ બંનેની પત્નીઓએ ત્યાં વર્ષો સુધી રહી અને દેલવાડાના દેરાનું આખું કામ પૂરું કરાવ્યું. અને ત્યારે તે એક શિલ્પ અને સ્થાપત્યના વારસા તરીકે આજે આપણને ભેટ મળ્યા છે. આજે આપણે તેને જોઈએ તો ખ્યાલ આવે કે તે કારીગરોએ કેવું કામ કર્યું હશે. એટલું જ નહીં, એમના ધનનો સદુપયોગ થયો. એક તો એક એવું સ્થાપત્ય ઊભું થયું કે જેમાંથી ભારતીય સંસ્કૃતિની ઝલક વર્ષો સુધી જોઈ શકાય. બીજું, એમાં કામ કરતા કારીગરોને આવક મળી. જો સીધા જ વસ્તુપાળ ને તેજપાળ અનેક લોકોને ધન દાનમાં દઈ દે તો એ લોકો કામ કરતા મટી જાય. કારણ કે જો એને કામ કર્યા વિના જ ધન મળતું હોય તો તે કામ કરે નહીં. એટલે વસ્તુપાળ તેજપાળે વિચાર્યું કે કામ કરાવીને તેને ધન આપીએ એટલે એને પણ મળેલા ધનનો, પરિશ્રમનું ફળ મળ્યું છે તેનો આનંદ થાય. એટલે અનેક કારીગરોને રોજગાર મળ્યો વર્ષો સુધી. કહેવાય છે કે એ કારીગરોને કઈ રીતે ધન આપવામાં આવ્યું હતું, તો કે જે કારીગર જેટલું નકશીકામ કરે, પથ્થરને કોતરે અને નકશીકામ કરતા એમાંથી જેટલો પથ્થરનો ભૂકો નીકળ્યો હોય એ પથ્થરના ભૂકાની સામે જોખીને સોના મોહર આપવામાં આવતું. એટલે ખૂબ જ દિલ લગાવીને કે મન લગાવીને કારીગરોએ તેમાં કામ કર્યું છે. કેમ કે ખૂબ જ ઝીણવટભર્યું કામ થાય તો વધારે ભૂકો ખરે, વધુ ભૂકો ખરે તો તેને વધુ મહેનતાણું મળે. આ રીતે કારીગરોએ અહીંયા એટલું દેલવાડાના દેરાની અંદર કામ કર્યું છે કે આજે તે ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રખ્યાત જૈન મંદિરોમાંના એક છે. અને બાજુમાં વસ્તુપાળ અને તેજપાળની બંને પત્નીઓ ત્યાં રહેતી એટલે કારીગરોએ વધેલો જે વેસ્ટેજ માલ હતો એ વેસ્ટેજ માલનો ઉપયોગ કરીને શિલ્પો તૈયાર કરીને એક મંદિર બનાવ્યું છે જે દેરાણી જેઠાણીના ગોખલા તરીકે ઓળખાય છે. આમ ભારતના શિલ્પ સ્થાપત્યના વારસાની વાતો કરીએ તો ખૂબ જ મોટી છે. દરેક સ્થાપત્યની પાછળ કંઈક ને કંઈક રહસ્યમય ઘટનાઓ છુપાયેલી છે. અને દરેક સ્થાપત્યની શિલ્પ સ્થાપત્ય કલા કે તેમની કલાત્મકતા જોઈએ તો આજે આપણને વિચાર આવે કે આટલું મશીન કે યંત્ર યુગ હોવા છતાંય જો આપણે આપણું
સુંદર અને કલાત્મક કામ ન કરી શકતા હોય તો એ સમયે આજથી સદીઓ પહેલા ક્યાં યંત્રો કે મશીનો હતા? હથોડી છેણી અને એવા હાથના સાધનોથી હાથે મહેનત કરીને કામ કરવામાં આવતું, છતાંય કારીગરોએ એક સમૃદ્ધ વારસો આપણને બખ્શ્યો છે અને આજે એ વારસાને સાચવવાની જવાબદારી આપણી છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે આપણે પાછા ફરીથી એક નવા સ્થાપત્ય સાથે, એક નવા તબક્કા સાથે ભણીશું. અહીંયા સુધી આપણું ગુપ્તકાલીન સ્થાપત્ય પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે સ્થાપત્યનો એક નવો યુગ એટલે મધ્યકાલીન સ્થાપત્ય વિશે વાત કરીશું. અહીંયા સુધી આપણે 3 યુગના સ્થાપત્યની વાત કરી. એક સમકાલીન સ્થાપત્ય કલા, બીજું મૌર્યકાલીન સ્થાપત્ય કલા અને ત્રીજું ગુપ્તકાલીન સ્થાપત્ય કલા. હવે આપણે જે ભણવાના છીએ તે મધ્યકાલીન સ્થાપત્ય કલા એટલે મધ્ય યુગની શિલ્પ સ્થાપત્ય કલાની વાત આવતીકાલે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે કરીશું. ત્યાં સુધી ધ્યાન દઈને ભણો અને તમને યાદ રાખવામાં કે ભણવામાં ખૂબ જ સારી એવી શક્તિ ભગવાન બક્ષે એવી મહત્વાકાંક્ષા સાથે અહીંયા આપણે પૂરું કરીએ. જય હિન્દ, જય ભારત.